जय माताजी, हर हर महादेव। स्वागत है अपनी यूट्यूब चैनल बस गुजराती व्लॉग पर। मित्रों, आज આપણે આવી ગયા અમરેલીના વરસલા ગામે, જ્યાં હનુમાન જયંતિ તો કાલે છે, પણ આજે જે પદયાત્રી અમરેલીથી કે આજુબાજુના ગામડેથી જે લોકો આવતા જતા હોય છે તેમને ભૂરખ્યા દર્શન કરવા જતા હોય। હનુમાન દાદાનો જન્મ ઉત્સવ છે તો કાલે દર્શન કરવા પણ જાય છે લોકો। તેમની માટે અમરેલીથી ભૂરખ્યા સુધીના સ્ટોલ, નાના મોટા स्टॉल है। સૌથી મોટો તમે જોઈ શકો છો કે આ વરસલા ગામે મોટો સ્ટોલ છે। તો આપણે આ વિડીયોમાં જોઈશું કે આ સ્ટોલમાં શું શું વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ રીતની પ્રસાદી દેવામાં આવે છે। અને આવા તો નાના મોટા अलग अलग स्टॉल છે, જેવા કે ફ્રૂટના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ, ठंडा पीना स्टॉल, घना बधा स्टॉल है। तो वीडियो में कंटिन्यू बना रहो। वीडियो पसंद आवे लाइक शेर और चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर लीजिए। तो चलो तमने हूँ बताऊँ। આપણે અંદર સ્ટોલ માં આપણે એન્ટર કરી ગયા છે। તમે જોઈ શકો છો ભાઈ ભક્તો ઘણું બધું આવી ગયું છે, તમે જોઈ શકો છો। અને આ સાઈડ સરસ મજાની ખુરશી પર બેસવાની વ્યવસ્થા, શાંતિથી પ્રસાદી લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। અને ભવ્ય એક રસોડું છે, તમે જોઈ શકો છો। મોટો સ્ટોલ છે આ, તમે જોઈ શકો છો। જય ભૂરખિયા દાદા, જય ભૂરખિયા દાદા, જય ભૂરખિયા। તો આ બધા જો સેવા કરી રહ્યા છે। અને અહીંયા ભજીયાની પ્રસાદી, ખમણ ઢોકળા, ગાંઠિયા તેમજ ભાત ને એવું બધું। જય ભૂરખિયા દાદા। સંભારાની પ્રસાદી, ઘણું બધી પ્રસાદી અહીં રાખવામાં આવેલી છે। ગાંઠિયા મસ્ત જથ્થો કહી શકો છો તમે। ગાંઠિયાનો અહીંયા જથ્થો મારવામાં આવ્યો છે ને લાઈવ ગાંઠિયા બની રહ્યા છે, તમે જોઈ શકો છો। અને આ બધું મશીનમાં લોટ બંધાય છે, ત્યાર પછી લાઈવ ગાંઠિયા અહીંયા લોટ બંધાઈને સામે લાઈવ ગાંઠિયા બનતા હોય છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા લાઈવ ગાંઠિયા બની, લાઈવ ભજીયા બની રહ્યા છે, તમે જોઈ શકો છો। લાઈવ ભજીયા સરસ મજાની પ્રસાદી બની રહી છે, તમે જોઈ શકો છો। સ્ટોક કરવામાં આવ્યો છે અહીંયા, તમે જોઈ શકો છો। ગુજરાતીની ફેવરિટ ડિશ ખમણ ઢોકળા કહી શકો, ખમણ પણ કહી શકો, ઢોકળા પણ કહી શકો, તે અહીંયા બની રહ્યું છે। જય ભૂરખિયા દાદા। કેટલા સમયથી સ્ટોલ ચાલુ છે? 3 વર્ષથી વધુ પણ સમયથી આ સ્ટોલ ચાલુ છે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો ઢોકળા, જે આપણે આગળ જોયું કે ઢોકળા તેમની અહીંયા બધી ચોકીઓ ભરી દીધવામાં આવી છે ને આમથી કટિંગ કરી પછી જે ભાવિ ભક્તોને પ્રસાદી રૂપે પીરસવામાં આવશે। તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બટેટા પૌવા બની રહ્યા છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા કઢી બની રહી છે, આ બધું ભાવિ ભક્તોને પીરસવામાં આવશે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો ભાવિ ભક્તો પ્રસાદી લેવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો। ખૂબ મોટો સ્ટોલ છે અને હજી આગળ પણ ઘણા બધા સ્ટોલ છે, તે પણ હું તમને બતાવવાનો છું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કર્યા વગર જતા નહીં। તમે જોઈ શકો છો ભાવિ ભક્તો હજી જેમ સાંજ પડતી જશે એમ લોકો આવતા જ રહેશે ભાવિ ભક્તો પ્રસાદી લેવા। જોઈ શકો છો કે અહીં પૌવા બટેટા જે બનાવવાના છે તેમની માટે બટેટા અહીંયા કાપી અને મેકવામાં આવ્યા, ત્યાર પછી અહીંયા સંભારો રાખવામાં આવ્યો છે, સ્ટોક કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। અને આ બધું નિઃશુલ્ક સેવા છે। મારું નામ જીતેશભાઈ મકવાણા છે। અમારો મિત્ર મંડળ ગ્રુપ થકી આ સ્ટોલ અમે કરીએ છીએ। અમારા કોઈ સ્ટોલનું કોઈ નામ નથી, બધા ભૂરખિયા દાદાના પદયાત્રી જાતા બધા સ્વયંસેવકો અહીંયા સેવા આપીએ છીએ બધાય, અને બધાને અમે પ્રસાદ પ્રેમથી લેવડાવીએ છીએ અને દાદાના સાનિધ્યમાં દર્શન કરાવડાવીએ છીએ। અને આ તમારો સ્ટોલ છે મિત્ર મંડળ, ત્યાં તમે સ્ટોલનું નામ કીધું કે તમારા કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે? 19 વર્ષથી અમારો સ્ટોલ ચાલુ રહ્યો છે। 19 વર્ષથી અવિરતપણે, અને અમને આ ગામનો વરસલા ગામનો પૂર્ણ સાથ સહકાર અમને મળેલ છે। અત્યારે તમે કાર્યક્રમ શું પ્રસાદમાં છે તમને જણાવશો? પ્રસાદમાં છે અહીંયા ગાંઠિયા છે, પછી ભજીયા છે, ખમણ છે, બટેકા પૌવા છે, સંભારો છે, કઢી છે, શરબત, ચા,
પાણી બધું શરબત થાય છે, દવા છે. પ્રાથમિક સારવાર પણ અમે રાખીએ. આરોગ્ય સારવાર છે. જે કોઈને હાલી જતા હોય, કઈ બી તકલીફ પડી હોય તો અહીંયા એમને દવાઓ ની બધી વ્યવસ્થા થઈ શકે. ખુરશીની વ્યવસ્થા રાખી છે, વ્યવસ્થા પણ રાખી છે. વિમલભાઈ ને કાઠિયાવાડનો સ્ટોલ જોયો અને અહીંયા તરબૂચનો સ્ટોલ જોયો આપણે. અને હવે આપણે જઈએ છીએ આઈસ્ક્રીમ તેમજ બરફના ગોલાના સ્ટોલે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ શકો છો, ઘણા બધા મશીન દ્વારા અહીંયા બરફના ગોલાની પરિસ્થિતિ દેવામાં આવે છે. આવા અવનવા ઘણા બધા સ્ટોલ છે, તમે જોઈ શકો છો. અને પબ્લિકની શું વાત કરીએ ભાઈ, રેકોર્ડ તૂટી ગયો ભાઈ. આ ખૂબ પબ્લિક છે ભાઈ. તમે જોઈ શકો છો અહીંયા આજ બરફ રાખવામાં આવ્યો છે. ત્યાર પછી અહીંયા મશીન દ્વારા બરફને ચોલી તેને ગોલા બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો ફોર વ્હીલ દ્વારા પણ ભાવિ ભક્તો આવે છે. ચાલીને પણ ઘણું બધું ભાવિ ભક્તો અહીંયા આવે છે. અહીંયા અલગ અલગ ડ્રાયફ્રૂટ રાખવામાં આવ્યા છે. જોઈ શકો છો અલગ અલગ ડ્રાયફ્રૂટ રાખવા મળ્યા છે. અને અહીંયા બધા ગોલામાં અલગ અલગ કલર નાખીને અલગ અલગ નાખીને અલગ ફ્લેવર બનાવવામાં આવતા હોય છે. જોઈ શકો છો સંખ્યામાં એ ગોલા બની રહ્યા છે. તમે જોઈ શકો છો. અને આ ભાવિ ભક્તોને પ્રસાદી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો અલગ અલગ ફ્લેવરના બનાવવામાં આવે છે. તેમજ ડ્રાયફ્રૂટ પણ આ ગોલામાં વાપરવામાં આવે છે. તમે જોઈ શકો જોઈ શકો છો એટલું બધું પબ્લિક અહીંયા આઈસ્ક્રીમ ગોલા ખાવા આવે છે. જોઈ શકો બધું પબ્લિક ગોલા ખાવા આવેલું છે. અને આ બધી સેવા શું કરવામાં આવતી હોય છે મિત્રો? મારું નામ વિશ્વા જીગર કલ્યાણી છે. અને તમારો આ ગોલાનો સ્ટોલ આપો છો, કેટલા વર્ષોથી આપો છો? મારું પરિવાર આ ગોલાનો સ્ટોલ આ સેવા છે છેલ્લા 9 વર્ષથી કન્ટિન્યુ આપે છે. જેમાં અમે ગોલા છે, તરબૂચ છે, ચિપ્સ છે, ભેળ છે, એવી બધી આઈટમ રાખી છે. પણ આ વખતે અમે અલગ કર્યું છે. આ વખતે અમે કેરીનો રસ છે, 2 શાક, પરોઠા, ખીચડી એવું બધું જમવાનું ફૂલ ડીશ રાખેલી છે. ગોલા રાખેલા છે, તરબૂચ ને એવી બધી વસ્તુઓ રાખેલી છે. છેલ્લા 9 વર્ષથી અમે સેવા આપી છે. અને તમારા આગળ બધા ભક્તો છે, અંદાજે કેટલા જણા પરસદ લેતા છે? અહીંયા અંદાજે 10,000 થી વધારે ખાલી 4 જ કલાકમાં પ્રસાદ લેતા છે. તમે જોઈ શકો છો પાછળ કેટલી બધી લાઈનમાં કેટલા લોકો ઊભા છે. અને અંદાજે આ ગોલાની ડીશો બનાવતી છે, અંદાજે તમે કેટલી ગોલાની ડીશો બનાવતા છો? અમે અંદાજે 10 થી 12,000 ગોલાની ડીશ બનાવતા છે. તમે જોઈ શકો છો કે લાઈનમાં એક હારે 300-400 ગોલા બની રહ્યા છે. એટલે 300-400 ગોલા બને છે. એક હારે 300-400 ગોલા તમે જોઈ શકો છો. એમાં અમે માવો છે, ડૂટી ફૂટી છે, મલાઈ છે, બધું જ નાખીએ છીએ. તો આપણે આ બેન સાથે વાત કરી તો આપણે સરસ મજાની આપણે માહિતી આપી તે બદલ આપણે ખૂબ ખૂબ આભાર.